આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ખાસ ઝુંબેશ ચાલુ થવા જઈ રહી છે. પોલીસ મહાનિરીક્ષક સાહેબે આદેશ કર્યા છે નંબર પ્લેટ વગરની ગાડીઓ અને કાળા કાચવાળી ગાડીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવાની છે. 3 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી આ ખાસ ડ્રાઈવ ચાલશે, જેથી જાહેર જનતાને અપીલ છે કે કાળા કાચ ના રાખીએ તેમજ નંબર પ્લેટ વગર ગાડી ના ચલાવીએ અને નિયમોનું પાલન કરીએ. સાથે સાથે એ પ્રશ્ન છે કે આ ઝુંબેશમાં કાયદો બધા માટે લાગુ પડશે સમાન કે ફક્ત સામાન્ય જનતા જ માટે? કેમ કે લોકો જુએ છે કે આવી ઝુંબેશોમાં મોટા અધિકારીઓ, રાજકારણીઓ કે પ્રભાવશાળી વ્યક્તિઓ પર આ કાર્યવાહી નથી થતી, તો લોકોમાં ખોટો સંદેશ જાય છે. કાયદો અસમાન છે એવો ભાવ લોકોમાં ઉભો થાય છે, લોકોમાં વિશ્વાસ ઘટે છે અને કાયદામાં સિસ્ટમ દબાણથી ચાલે છે એવો ભાવ ઉભો થાય છે, એક વિરોધાભાસ ઉભો થાય છે. કેમ કે આપણે અરવલ્લી જિલ્લાની હું વાત કરું તો અરવલ્લી જિલ્લા સેવા સદનના પાર્કિંગોમાં આજે જોવો તો કેટલીય ગાડીઓને કાળા કાચ છે. એસપી ઓફિસના પાર્કિંગમાં પણ અમુક પોલીસ કર્મચારીઓની ગાડીઓ પર કાળા કાચ છે. એટલે ખરેખર કાર્યવાહી આવી ગાડીઓ પર પણ થવી જોઈએ, જેથી લોકોમાં એ સંદેશ જાય કે કાયદો દરેક માટે સમાન છે, નિયમો દરેક માટે સમાન છે. એટલે ફરીથી એકવાર જાહેર જનતાને અપીલ કરું છું, કાળા કાચ ના રાખીએ, નંબર પ્લેટ વગર ગાડી ના ચલાવીએ અને તમામ નિયમોનું આપણે પાલન કરીએ. સત્યમેવ જયતે.